કે અમને સ્વરક્ષા માટે થઈને પિસ્તોલનું લાયસન્સ આપો. અત્યારે જે ગુજરાતની સૌથી તાકાતવર ને પાણીદાર કહી શકાય બધી રીતે સામ દામ દંડ ભેદ એવી જે પાટીદાર કોમ છે, એટલે મોરબીના પાટીદાર લોકો મોટા ભાગના ધંધાર્થીમાં પાટીદાર છે. બાકી છે ઇતર સમાજ પણ છે, પણ હવે આ લોકો ટાર્ગેટ કરે છે સુખી સંપન્ન પાટીદાર લોકોને. મોટા ભાગના લોકો જે ખંડણીકાંડ થયો તે પિસ્તોલની માગણી કરવી એ અપરાધ નથી, એનો દુરુપયોગ કરવો તે અપરાધ. હવે લેડી ડોન બોલો, હવે આનું કઈ શું કરી લેવું? ડોન તો સમજે લેડી ડોન કે વેવાય માને છે પરેશભાઈ ને અને વેવાણ માને છે એમ કે નરેશભાઈ ને, તો એમાં ડખા કેવા થાય તમે કલ્પના કરો. આપણે અહીં પાછા ડાયરાના માણસો તો ખરા, માણા ભૂખા માણા, આપણે એકાંત આપણને કોરી ખાય, આપણને તો ભાઈબંધ હોવો જોઈએ. આપણે ચા એકલા નથી પી શકતા. એક સમયે જ્યારે પાટીદારનો પડ્યો બોલ ઝીલાતો તો પોલિટિક્સથી માંડીને તમામ ક્ષેત્રમાં એને પૂછ્યા વગર રાજકારણીઓ પાણી પી શકતા નહીં. 27% જેટલી એની જનસંખ્યા છે અને પાછા પાટીદાર પાણીદાર પણ છે, પૈસાદારથી માંડીને બધું જ. પણ હવે એમાં શું થવા જઈ રહ્યું છે એ બધા બટેંગે તો કટેંગે. છેલ્લા થોડા સમયથી પાટીદાર સમાજને લઈને ચર્ચાઓ થઈ રહી છે. એક બાજુ ખોડલધામ અને સરદારધામ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચેની ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ મોરબીમાં વધતા ક્રાઇમને લઈને મોરબી પાટીદાર યુવા સેના દ્વારા એક એવી વાત કરવામાં આવી છે, સામાન્ય હાલ તો જે છે રાજ્યભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. એવી વાત છે કે મોરબી યુવા સેના દ્વારા પિસ્તોલની માંગણી કરવામાં આવવાની છે અને આ સભા યોજવામાં આવવાની છે. ત્યારે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, પાટીદાર સમાજ હાલ ચર્ચામાં છે, એવો સમાજ કે જેને લઈને અન્ય સમાજો પણ પ્રેરણા લઈ શકે એવા અનેક પાસા હોવાના કારણ છતાં પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અને હાલમાં જે મોરબીમાં જે મોરબી યુવા સેના પાટીદાર યુવા સેના છે તેના દ્વારા પિસ્તોલની માંગણી પ્રકારની માંગણીના તમામ વસ્તુઓ થઈ રહી છે. સર, કઈ રીતે જોઈ રહ્યા છો? ના, પણ એ ગેરવાજબી નથી. ઓકે. જ્યારે ક્રાઇમ અતિશય વધી જાય અને કોઈ સહારો ન મળે તો આત્મરક્ષાની વ્યવસ્થા પ્રકારની માંગણીના તમામ વસ્તુઓ થઈ રહી છે. સર, કઈ રીતે જોઈ રહ્યા છો? ના, પણ એ ગેરવાજબી નથી. ઓકે. જ્યારે ક્રાઇમ અતિશય વધી જાય અને કોઈ સહારો ન મળે તો આત્મરક્ષાની વ્યવસ્થા દરેક પોતે કરવી જ રહી. ગામમાં નીલ ગાય ઘરમાં ગળી જાય છે ખેતરમાં, તો એક જમાનામાં એક કેશુભાઈ પટેલની સરકાર વખતે બધાએ માગણી કરી હતી કે અમને એક નીલ ગાયનો શિકાર કરવાની છૂટ આપો. એમાં પછી કેટલીક દુર્ઘટના બનવા માંડી એટલે પછી વિવાદે ચડ્યું હતું. પણ આફ્ટર ઓલ લોકોએ પોતે ક્યાંક જીવવું કે નહીં, અત્યારે હવે ગુજરાતમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ કે તંત્રના ભરોસે જીવવું એ લગભગ મોત સામે જજુમ્બા જેવું છે. અને માફિયા કાયદો હાથમાં લે એના કરતાં માણસો લે વધુ સારું. સ્થિતિ એ છે. મોરબી જે છે એ આપણું ઇકોનોમિક તમે કહો તો કેપિટલ ગણાય સૌરાષ્ટ્રનું, એવું છે. જેમ પોલિટિકલીથી માંડીને સામાજિકમાં રાજકોટ જે છે સૌરાષ્ટ્રનું કેપિટલ ગણાય, એમ આર્થિક રાજધાની અગર કોઈને કેવી તો મોરબી છે. હવે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી અપહરણ, લેન્ડ ગ્રેબિંગ, વ્યાજખોરોના આતંક, લુખ્ખાગીરી, ખંડણી ઉઘરાવવી, વ્યસન ડ્રગ્સના બધા રવાડે ચડાવવા, છેડતીઓ કરવી, આ પ્રકારના અપરાધોની શૃંખલા થઈ ગઈ છે. અને કશું જ કાયદેસર તો કશું થતું જ નથી. જે ધડારૂપ વાતો આપણે કરીએ જે બીજે બધે છે ત્યાં મોરબીમાં છે. કોઈ પણ પ્રકારની સુવિધા ન થાય, લોકો આફ્ટર ઓલ કરે શું? તમે સજ્જન હોય તમારો અપરાધ છે, સારી રીતે ધંધા રોજગાર ન કરી શકાય. એટલે ગઈ લાભ પાંચમે મોરબીના બગડથળા ગામે બગથળા એ ગામે એક મિટિંગ મળી પાટીદાર સમાજની. એમાં 2500 લોકો અહીંયા હાજર રહ્યા અને એમાં મનોજભાઈ પનારાને આના અધ્યક્ષ બનાવવા આવ્યા. પાટીદાર યુવા સેવા સંઘ નામની એક સંસ્થા ઊભી કરવામાં આવી અને મનોજભાઈ પનારા કરીને એક ભાઈ છે એને કીધું તમે એના અધ્યક્ષ બનો, હવે પછી બાકી બધાની નિમણૂક કરશે. એ બધું તો ઠીક, એ તો સંસ્થા જેવી સંસ્થા છે.
પણ ખરા અર્થમાં તમને કહું, મોરબી પંથકમાં નહીં, આમ સૌરાષ્ટ્રભરમાં પણ અત્યારે ચર્ચા મોરબીની છે તો મોરબીની કરો. એટલી બધી ત્યાં ગેરપ્રવૃત્તિઓ અને બદમાશ લોકોની જો હુકમી ચાલે છે કે મોરબીમાં રહી અને સારી રીતે ધંધો કરવો એ અસંભવ જેવું થઈ ગયું છે. આપની જાણ ખાતર 3 મહિના પહેલાં વ્યાજખોરોના પાઇપે કે ત્રાસથી, ખાલી બીજા બધા તો છોડો, પોલીસ જવાનના મા બાપે આપઘાત કરી લીધો. પોલીસ જવાનના 3.5 લાખ રૂપિયા વ્યાજ લીધું હતું 3%. અને ઓલા લોકોની એવું પ્રેશર હશે, તમે કલ્પના કરો એ પ્રેશર કેવું હશે કે પોલીસના મા બાપે આપઘાત કરી લીધો. એવી જ ઘટના થોડાક સમય પહેલાં બની હતી કે મોરબીમાં એક વેપારી હાર્ડવેરના ધંધાર્થી હતા. વેપારી એ જૂના જનસંઘી છે પાછા, અને એ હાર્ડવેરના વેપારીના ફાધર જે છે એ તો પાછા નગરપાલિકામાં સદસ્ય હતા એક જમાનામાં. એવા એક વેપારી, એની પત્ની અને એનો સીએ ભણતો દીકરો 21 વર્ષનો, ત્રણેય પંખે લટકીને આપઘાત કરી લીધો. શું કામ? આ ત્રાસના કારણે. એટલે એ રઘુવંશી હતા, લોહાણા. તો આવી અનેકો ઘટના બની છે. હમણાં જ 15-20 દિવસ પહેલા જ એક વેપારીનું અપહરણ કરીને 2-5 લાખ રૂપિયા આપીને છોડાવી ગયા. બોલો. કારણ કે આપણે જેને ગ્લોબલ ગુજરાત કહીએ છીએ, વાઇબ્રન્ટ ગુજરાત કહીએ છીએ, એમાં એક પ્રોબ્લેમ થયો છે. પ્રોબ્લેમ શું થયો છે કે જે ઇતર રાજ્યોમાંથી અહીંયા કામકાજના બાને જે લોકો આવે છે એમાંના મોટા ભાગના સારાની સાથે કેટલાક કચરો આવે છે. અહીંયા એક જમાનામાં લાકડી કે ધારિયાને શસ્ત્ર માનવામાં આવતું હતું અને પોલીસ તમને અટકાવે, નહીં તો ધારિયું કે એ જે શસ્ત્રો છે એ તો ખેતરમાં ઢોર ઢાખરને મારવા માટે કે એને હડકારવા માટે હોય છે. અને લાકડી તો આપણે ત્યાં કાઠિયાવાડમાં પહેલેથી જ લાકડી તો અમસ્તી, પણ જેને કડિયારી લાકડી કહે છે એ લાકડી તો અમસ્ત રાખવાની ટેવ છે. જે રીતે શીખ લોકો કિરપાણ રાખે એવી રીતે આપણે લાકડી એટલે ડંગોરો કહો તો લાકડી કહો તો લાકડી એક જમાનામાં ધારિયું પણ રાખતા, અગાઉના જમાનામાં તરવારો રાખતા. તો આ બધું કોઈની ઉપર આક્રમણ કરવાની પોતાની રક્ષા કાજે રાખવામાં આવતા હતા. હમણાં દુલા પોરબંદરના ભાઈ પકડાણા, મેયર ભીમા દુલા, હવે એની પાસેથી પોલીસે શું કીધું કે શસ્ત્રો પકડાણા. શસ્ત્રો એટલે શું? લાકડીયું, ધારિયા. હવે એ તો ત્યાં મેં તમને કીધું એ શસ્ત્ર નથી. ઓલા ઘરમાં તમને ખબર હોય તો એક ઢાલ જેવું બનાવ્યું, ત્યાં 2 તલવાર ચોટાડી હોય લેઆઉટ માટે દેખાવ માટે, તો એને તમે શસ્ત્ર ગણાવી દો. એવી રીતે મોરબીમાં જે છે એ હમણાં ઘણા સમયથી જે પરપ્રાંતિયો આવ્યા, એ પરપ્રાંતિયો મોટા ભાગના લોકો તો ધંધા રોજગાર માટે આવ્યા, એ વેલકમ છે. પણ એની સાથે કેટલાક બદમાશ લોકો પણ ઘૂસી ગયા છે, પરપ્રાંતિયો. કારણ એવું છે, એ એટલા માટે છે કે અહીંયા દેશી પિસ્તોલના કટ્ટા ભૂતકાળમાં તો અસંભવ હતા ને રેર ઓફ ધી રેર કેસમાં પકડાતા. એના માટે લોકોએ દિલ્હી જવું પડતું, બિહાર જવું પડતું, ઉત્તર પ્રદેશ જવું પડતું, ચોરી છુપીથી કોક લઈ આવે તો. હવે તમને છાશવાળા દેશી કટ્ટા તમને પકડાતા જોવા મળે છે ને, અહીંયા બનાવવા માંડ્યા છે આટકતરી રીતે. તો એટલે ઓવરઓલ આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ. પોલીસ જવાનના ફાધર મધર જો આપઘાત કરી જતા હોય તો કાયદો અને વ્યવસ્થા કેવી હશે તો આપણે જાણીએ છીએ. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટે હમણાં રાજકોટની પોલીસ વિશે કાયદેસર કીધું કે તમારી મથરાવટી કેલી છે અમને ખબર છે, એટલે તમે તો જાળવા જ જાઓ એમ. હવે હાઈકોર્ટ જેવી એટલે ન્યાયતંત્ર પણ જો આવું કહેતું હોય તો સમજો કે પોલીસની પરિસ્થિતિ કેવી હશે, તંત્ર કેટલું કથલું હશે. સ્વયં ગૃહમંત્રી એણે હમણાં ડીજી કક્ષાના બધા જ લોકોને બોલાવીને ખખડાવ્યા. આમ જુઓ તો એ વારંવાર ખખડાવે છે પણ ખખડાવ્યા. અને એણે એમ ટકોર પણ કરી કે ભાઈ ધંધા, તમે જમીન મકાનના ધંધામાંથી દૂર રહ્યો, કાયદો વ્યવસ્થા સંભાળો. બોલો. એટલે એને ખબર છે તો નક્કી છે કે પોલીસ જે છે જમીન મકાનના ધંધામાં પડ્યા છે, હવાલા લે છે. આ તો ગૃહમંત્રી સુધીની વાત થઈ. એટલે આવી બધી અરાજકતાની ચરમસીમા જ્યારે પ્રસરી ગઈ એટલે મોરબીના પાટીદાર લોકો મોટા ભાગના ધંધાર્થીમાં પાટીદાર છે, બાકી છે ઇતર સમાજ પણ છે, પણ હવે આ લોકો ટાર્ગેટ કરે છે સુખી સંપન્ન પાટીદાર લોકોને, મોટા ભાગના લોકો જે ખંડણીકાંડ થયો તે. એટલે એ લોકોએ એક મિટિંગ બોલાવીને એક મંડળ બનાવ્યું
મંડળ બનાવી અને હવે એ આખા મોરબી જિલ્લામાં તાલુકે બધા માણસો ભેગા, એનો ટાર્ગેટ છે 25,000 લોકોનું સુરક્ષા દળ બનાવવાનું, સેલ્ફ ડિફેન્સ માટે. અને એના માટે આજે એ મોરબી કલેક્ટરને બધા મળવાના છે કે અમને સ્વરક્ષા માટે થઈને પિસ્તોલનું લાયસન્સ આપો. આજે રેલી આકારે 11 વાગે, અત્યારે આપણે ચર્ચા કરી છે, 11 ત્યાં પહોંચ્યા હશે, રેલી આકારે ત્યાં જવાના અને પિસ્તોલની માગણી કરવાના છે. હવે પિસ્તોલની માગણી કરવી એ અપરાધ નથી, એનો દુરુપયોગ કરવો તે અપરાધ છે. એટલે તો સરકારે લાયસન્સ રિન્યુ કરે છે અને આપે છે. લાયસન્સ આપે છે શું કામ? કે ભાઈ કોઈને એમ લાગે કે પોતાના જીવને જોખમ છે તો એવા સંજોગોમાં આત્મરક્ષા માટે તેને ઉપયોગમાં આવે એટલે પિસ્તોલની આપવામાં આવે છે લાયસન્સ. તો અત્યારે પણ પાટીદાર સમાજે એટલા માટે જ માગણી કરી છે કે ભાઈ જે પ્રકારે ક્રાઇમ વધી ગયું છે જોતા, અમારે તો અહીં જીવવું દુષ્કર થઈ ગયું છે એટલે અમને પિસ્તોલનું તમે લાયસન્સ આપો વગેરે. હવે એ આપે ને આપે પછીની ઘટના છે, પણ આ પોલીસ તંત્ર માટે એક લપડાક જરૂર છે કે સમાજે પોતે હવે એની રક્ષા કરવા માટે તેને નીકળી જવું પડે, રોડ રસ્તા ઉપર ઉતરી જવું પડે. એ ગુજરાત જેવા કહેવાતા સલામત રાજ્યમાં તો પછી બિહાર ઉત્તર પ્રદેશની તો કલ્પના જ શું કરવી. બિહાર, આપણે ગુજરાત જેવું વિકસતું નહીં વિકસિત રાજ્ય છે અને મોરબી જેવું કેપિટલ આર્થિક હોય ત્યાંના વેપારીઓને હવે પોતાની રક્ષા માટે પોતે નીકળવું પડે પોલીસના ભરોસા વગર. ઇટ સેલ્ફ એ બતાવે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે. જી સર, આ પરિસ્થિતિ નિર્માણ થઈ તેના પાછળના કારણ શું હોઈ શકે? કયું એવું કારણ છે જેના કારણે આ પ્રકારની ઘટનાઓ અત્યારે આપણને જોવા મળી રહી છે? ક્યાં કચાશ પડી છે? તમે જો બિલાડી હોય ને, બિલાડી, તમે એક ઘરમાં બિલાડીનું સૌથી આમ રૂજુ પ્રાણી ગણાય બિલાડી. આપણા નાના છોકરાઓ એની હારે રમતા હોય ને એનામાં કોઈ દી. હવે એ બિલાડીને તમે એક મકાનમાં પૂરી દેજો અને પછી તમે એને મારવાની કોશિશ કરજો, પહેલા એ શું કરશે, ક્યાંયથી નીકળવાનો રસ્તો છે કેમ એ જોશે. હવે એને એમ લાગે કે નથી નીકળાય એમ કોઈ પણ ભોગે અને મરે છૂટકો છે એટલે પછી કહેવાય છે કે એના નોર બહાર નીકળે, નોર બહાર કાઢે, અથવા તો એ એગ્રેસિવ થાય, આક્રમક બને. એટલે કેવી બને કે એ જે તે વ્યક્તિના ગળે ચોંટી જવાની કોશિશ કરે. જો જે માણસ હુમલો કરવાવાળો થી ધારો કે હુમલો પેલા કરે ને એને કાંઈ લગાડી દે તો જુદી વાત, પણ ન કરે ને જો એ ગળે ચોંટી ગઈ તો બિલાડી જે રૂજુ પ્રાણી ગણાય છે એ તમારું ગળું જુદું, એનો હાથ પગ જુદો થઈ જાય પણ એ ગળું છોડે નહીં. આટલું કારણ શું છે કે જિંદગીમાં જીવવું, ઓલા મરતા ક્યાં નહીં કરતા, આ એના જેવું છે. એને ખબર છે કે મારું મૃત્યુ તો નિશ્ચિત જ છે એટલે મરણીયો હો ને મારે. આ મોરબીમાં ઈ થયું છે. હવે આમાં પોલીસને કયો અને એ બધી એની લીફાપોથી થાય છે, અડધી પડધી તો પોલીસ ઇન્વોલ્વ હોય છે. આપણે જાણીએ છીએ ત્યાં ઓલી લેડી રાણીકા, રાણીબા, હવે લેડી ડોન, બોલો આનું કઈ શું કરી લેવું? ડોન તો સમજે લેડી ડોન, અને એ સીન સપાટા કરતી ફરે, હાહાકાર મચાવે ને દુનિયાભરના એના બધા પોલીસથી માંડીને બધી જગ્યાએ એના સેટિંગ બેટિંગ હાલતા હતા. વળી એક મહિલા પીએસઆઈ જે હતી એને બુટલેગર હારે સંબંધ હતો અને દારૂની હેરાફેરીમાં પોતે. હવે આ બધી પરિસ્થિતિમાં લોકો આફ્ટરવર્ક કરે શું? એટલે હું તો એમ કહું છું કે આ ભલે આપણે એમ નથી કહેતા કે લોકો હિંસાખોર બની જાય, આપણે એમ નથી કહેતા કે બધા શસ્ત્રો લઈને નીકળી પડે, પણ એટલી વાત તો સારી છે કે હવે જનતા જાગૃત તો થઈ ગઈ છે. ગમે તે ગણો, જેમ મતદાનમાં જાગૃત થઈ છે એમ પોતાની રક્ષા માટે થઈને હવે ખ્યાલ આવી ગયો કે આમાં આપ મુવા વિના સ્વર્ગે જવાશે નહીં. અને એનો જ પડઘો છે મોરબીમાં કે લોકોએ હવે પોતીકું દળ બનાવ્યું અને અત્યારે જે છે એ પોલીસમાં જઈને કહેવા માગે છે જિલ્લા કલેક્ટરને કે તમે અમને રક્ષા માટે થઈને રિવોલ્વરનું વાત કરો એમ. તો આ સ્થિતિ જે નિર્માણ થઈ, કદાચિત આ મોરબી પહેલ કરતી હોય છે, માન લેજો. નરેન્દ્ર મોદી પોતાનો જ એક કાવ્ય છે, પોતાનું એ હવે સમાજે અપનાવી લીધું એમ કહું તો હાલે. નરેન્દ્ર મોદીનું કાવ્ય છે અને એ કાવ્યની પંક્તિ એવું છે કે પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ? પ્રારબ્ધ, નસીબ. પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું. હવે આ કરવું પડશે લોકોએ, આ વિના સ્વર્ગે નહીં જવાય. એટલે એ જ પંક્તિ લાગે વળકે ત્યાં સુધી લોકો હવે એટલી હદે ત્રાસી ગયા હશે, ત્રાહીમામ પોકારી ગયા હશે કે પોતપોતિકા દળ ઊભા કરવા માંડ્યા. આ બહુ સરકાર માટે શોચનીય અને બિલકુલ શર્મસાર કરનારી ઘટના પણ છે. અને બીજી રીતે કહો તો જાગૃતિની દ્રષ્ટિએ તો જનતા માટે આ ઉત્તમ વાત છે. હું તો એને કહીશ બિલકુલ સારી. દરેક સમાજે કંઈક પોતાના
વિસ્તારના સુરક્ષા માટે અસામાજિક તત્વોથી કહું છું, આંતરિક વેરભાવ નહીં, પોલિટિક્સ નહીં, વર્ગવાદ, ધર્મવાદ, પ્રાંતવાદ, કોમવાદ નહીં, પણ સજ્જન વર્સિસ દુર્જન, આ બે જ પ્રકારની જે કોમ્યુનિટી માન્યો તો સજ્જનોએ હવે આપણે સચ્ચિદાનંદ મહારાજનું વાક્ય વારંવાર ટાંકીએ છીએ ને કે આ સંસાર દુર્જનોની સક્રિયતાથી એટલો પીડિત નથી જેટલો સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડિત છે. તો હવે સજ્જનો નિષ્ક્રિય રહેવા માંગતા નથી, કારણ કે ત્રાહિમામ પોકારી ગયા છે. અને એટલે મોરબીએ એની પહેલ કરી છે. હું માનું કે આજે જે રિવોલ્વરનું લેવા ગયા છે લાયસન્સની વાત, એ તો ખેર સનસની ખાલી છે, એ મળે કે ન મળે, પણ આ પ્રકારની જાગૃતિ સમાજ દરેક સમાજમાં આવે તો એ તો આવકાર્ય છે. જી સર, આપણે જોઈએ તો એક બાજુ મોરબીમાં પાટીદાર સમાજ જ જે છે, પાટીદાર સમાજના મોટા ભાગના લોકો અત્યારે આપણે જે રીતે વાત કરી કે તેઓ સ્વરક્ષા માટે અત્યારે તમામ પ્રયાસો કરી રહ્યા છે. બીજી બાજુ એ જ સમાજની બે મોટી સંસ્થાઓ કે જે સમાજની સેવા કરી રહી છે, સરદારધામ અને ખોડલધામ, તેમના વચ્ચે જે અત્યારે ચાલી રહ્યું છે સંઘર્ષ, તો સર એનો કઈ રીતે ઉકેલ આવશે? અને આપણે જોઈ શકીએ તો સર આ કઈ પ્રકારની ઘટના છે? જે સૌરાષ્ટ્રની બે મોટી સંસ્થાઓ છે તે જ સમાજના લોકો અત્યારે આત્મરક્ષા માટે આપણે જોઈએ તો આ પ્રકારનું કરી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો સર? જુઓ, કુમુદના ફૂલ જે છે એ આ દુનિયાના બહેતરીન ફૂલોમાંનું એક ગણાય છે, એનું સૌંદર્ય, પણ એ જ્યારે સડે ત્યારે એની બદબુ જે છે એ દુનિયાની સૌથી ખરાબ બદબુમાં ગણાય છે. કોઈ સારા આશય સાથે તમે કોઈ કામ કરો ને, એ આશય મહત્વનો છે, એજન્ડા નહીં. અત્યારે જે ગુજરાતની સૌથી તાકાતવર ને પાણીદાર કહી શકાય બધી રીતે, સામ દામ દંડ ભેદ, એવી જે પાટીદાર કોમ છે એના બે જે મેઇન સંસ્થા અત્યારે આમ તો મુખ્ય એક જ હતી, એમાંથી ધડો જુદો પડ્યો. એ પણ હવે એ બંને જે ઝઘડી રહ્યા છે એ પણ બહુ સ્પાર્ક કરનારી ઘટના છે તમામ સમાજ માટે. પાટીદાર સમાજમાં નરેશભાઈ પટેલ ખોડલધામના પ્રણેતા, રાજકોટ જેતપુરની વચ્ચે એણે ખોડલધામ તીર્થ આજથી 15 વર્ષ પહેલા બનાવ્યું. ત્યારે એનો આશય હતો કે લેવા અને કડવા એટલે લવ અને કુશ એ બંનેના સંતાનો છીએ, એટલે આપણે લેવા કડવા કોઈ અલગ નથી, આપણે બધા એક છીએ, રોટી બેટીના વ્યવહાર મંડો કરવા. એને એવા આશય સાથે, જો જાહેર આશય જુદો હતો ને છુપો એજન્ડા જુદો હતો, એટલે મેં આશય અને એજન્ડા જુદા જુદા શબ્દ વાપર્યા છે કે આ એવા આશય જાહેર કરીને એણે ખોડલધામ બનાવ્યું અને બિલકુલ વિશ્વસ્તરીય છે અને એમાં કંઈ ખામી નથી, બરાબર. પણ પછી એજન્ડા બદલાણો, આશય પૂરો થઈ ગયો. એના કેટલાય કાર્યક્રમો જે થયા એ વર્લ્ડ રેકોર્ડમાં, એના ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન મળ્યું, એમાં કોઈ સંદેહ નથી. અને પાટીદારના તમામ સમાજ, એમાં કોઈ લેવા કડવા કુછ નહીં, દરેકે એમાં પોતાની આહુતિ આપી, આર્થિકથી માંડીને શારીરિક સુધી. તો એ ત્યાં સુધી બરાબર ચાલ્યું ન ચાલતું, પણ ભીતરમાં એનું બંધારણ એવું છે, એમાં આજીવન, એક તો ભાઈ નરેશભાઈ પટેલ આજીવન ચેરમેન, એના પછી એના પરિવારના છે એવું મેં સાંભળ્યું છે. એ તો ઠીક, પણ એમાં એ બંધારણમાં એક કલમ એવી છે કે ભાઈ કોઈએ જો પોલિટિક્સમાં જવું હોય, સક્રિય રાજનીતિમાં, તો એણે સૌથી પહેલા આ ખોડલધામ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દેવું. તો આપણને લાગ્યું એ બહેતરીન વાત છે, કારણ કે ઉમિયાજી જે ઊંઝામાં છે ત્યાં પણ એ મંદિરના પરિસરમાં તમે આવો કે માતાજીના ગર્ભગૃહમાં આવો, ત્યાં તમારે રાજકારણનો ર બોલવાનો થતો નથી. અને એ સારી વાત છે. આવી રીતે મિક્સઅપ થાય ને, રાજકારણ ધર્મકારણ બધું ડખે ચડી જાય. ત્યાં કેવળ ને કેવળ સમાજની વાતો થઈ શકે, કારણ કે માનું સાનિધ્ય છે ખોડલમાનું, એના સાનિધ્ય સમાજના હિતકારી વાત થઈ શકે. રાજકારણ છે એ તમારા ઘરમાં ઘાલો તો એમાંય માથાકૂટ કરાવે. એટલે એ આપણને કલમ સારી લાગી કે ભાઈ આ સરસ વાત છે. પણ એ તમે જુઓ, જે બંધારણના ઘડવૈયા છે નરેશભાઈ ગણો, અથવા તો આ ખોડલધામના પ્રણેતા છે, એ સ્વયં એ પાળતા નથી. એનું પોતીકું કોંગ્રેસ તરફી વલણ છે, એને મુબારક, એને અધિકારે છે, પણ એ ક્યાં ખોડલધામની બહાર કરવું જોઈએ, ખોડલધામમાં નહીં. બસ આટલી જ વાત છે. બાકી નરેશભાઈએ કરોડો રૂપિયા આપ્યા છે, એના લુગડે દાગ નથી, અને ઘણું કામ કર્યું, સમાજ માટે ઉત્તમ કર્યું, પાટીદાર કોઈ વાંધો નથી, બધું આપણે સાંભળ્યું, સારી વાત છે. પણ તમે એવું શું કામ કરો છો કે તમારે ત્યાં જ્યારે ચૂંટણી થાય ત્યારે બધા જ લોકોમાંથી બધા ખોડલધામમાં પગ આવે, ભાજપવાળા, કોંગ્રેસવાળા, આમ આદમીવાળા, અપક્ષવાળા, જે તે. હવે માં ખોડલને ત્યાં 2 મિનિટ 5 મિનિટ ફોટો પડાવાય ત્યાં સુધી, પછી કલાક નરેશભાઈની ત્યાં. તો તમે ખરેખર કોના દર્શને આવો છો, માં ખોડલના કે નરેશભાઈના?
આ એક મોટો પ્રશ્ન છે. અને નરેશભાઈની યારે કરો મિટિંગ, સામાજિક અગ્રણી છે, રાજકીય છે, પાટીદાર સમાજના નેતા છે, કોઈ વાંધો, પણ એના માટે સરદાર કલ્ચરલ સેન્ટર છે અહીંયા રાજકોટમાં ટૂંકમાં અલગ. અને નરેશભાઈ પાસે કંઈ નાખ્યા માગ નથી, એટલા પૈસા ને એટલી સંપત્તિ ને એટલી કાર્યાલયો છે. બીજે ગમે ત્યાં કરો તો ખાસો વાંધો જ નથી. તો નરેશભાઈને એ અધિકાર છે ને કરવું જ જોઈએ. રાજકારણથી અલિપ્ત રહેવું એવી વાત નથી કહેતા, પણ ખોડલધામમાં કરો છો એ ખોટું. કારણ ખોડલધામ તો એવું છે, આ તો માં છે સાહેબ, સમજી લો. અને માં કોઈ સંતાનનું બુરું ક્યારેય ઈચ્છે? ખોડલધામ એમ કે ભાજપ જીતી જાય, કોંગ્રેસ હારી જાય, માં ખોડલ કે કોઈ દી? ખોડલને શું લેવા કે દેવા? એટલે પેલી વાત કે બધા જ્યાં આશીર્વાદ લેવા આવે એ ઠીક, ન્યા હું તો એમ કહું કે આ બધું ડિંડક બંધ કરી આશીર્વાદ લેવાની છૂટ, પણ એની કોઈ હાઇલાઇટ્સ નહીં. એને તમે સત્કારવા જાઓ ને એને એસ્કોર્ટ કરીને લઈ આવો ને હાર તોરા કરો ને પછી ફોટા પડાવો ને એ છાપામાં બુદ્ધિપૂર્વક આવે ને પછી એક ફોટો માતાજી રેવડો, પછી નરેશભાઈ રેવડો, માતાજી રેવડો, નરેશભાઈ રેવડો, આ બધું જે છે ને એ પોલિટિક્સ થયું. તો તમે જ બંધારણમાં લખો છો કે અહીંયા કોઈએ રાજકારણ ન ખેલવું, તો આને શું કહેવાય? જે અત્યારે હું વર્ણન કરું છું એ શું કહેવાય? પોલિટિક્સ નહીં. તો એક વાત એને કારણે શું થયું કે પછી જે ખોડલધામ ટ્રસ્ટમાં એક પરેશભાઈ ગજેરા સહિતના જયંતિભાઈ સરદારા વગેરે ખોડલધામમાં જ હતા અને આવા અનેકો છે. એ લોકોને એમ કીધું કે ભાઈ તમારે સક્રિય રાજનીતિમાં જવું છે. પરેશભાઈ ગજેરા જે છે એ ધારાસભાના ઉમેદવાર છે, જે તે સમયના હતા, ભવિષ્યના છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તો એણે સ્વયંભૂ કીધું ભાઈ હા હું સક્રિય રાજનીતિમાં જવા માંગુ છું. તો કીધું તમારે રાજીનામું દેવું પડે. રાજીનામું આપી દીધું ખોડલધામમાંથી. રાઈટ. હવે જો શરૂ થાય છે એ શું છે એ કહું છું કે નરેશભાઈ પટેલની માનસિકતા કોંગ્રેસ તરફી છે. એ બધા બચ્ચાને ખબર છે. તો ભાજપને તો હોય જ, પરેશભાઈ ગજેરા નહીં હોય, જયંતિભાઈ સરદારા નહીં હોય, અન્ય પાટીદાર સમાજ નહીં હોય. તો ભારતીય જનતા પાર્ટીએ અથવા તો એના જે થિંક ટેન્ક કયો એણે એવું નક્કી કર્યું હોય કે આપણે નરેશભાઈ જે પટેલ છે એને આપણે ડિસ્ટર્બ નથી કરવા. એને ખોડલધામનો એની રીતે હલાવા દો, મજા કરો, એનો ભલે દબદબો હોય. કારણ કે તમે જો ડિસ્ટર્બ કરો તો બહુ મોટું નુકસાન થાય પક્ષને, કારણ કે એમાં પાછું નવો વાદ શરૂ થાય. એટલે એણે શું કીધું કે આપણે એની લીટી જે છે એને ટૂંકી નથી કરવી, આપણી લીટીને લાંબી કરો, એટલે આપોઆપ આપણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. એટલે ખોડલધામની સામે ખોડલધામ વર્સિસ સરદારધામ એ ત્યાં વાત શરૂ થઈ. ખોડલધામ છે કોંગ્રેસ તરફી નરેશભાઈનું છે, સરદારધામ ભાજપ તરફી પરેશભાઈનું છે. હવે સરદારધામ અમદાવાદમાં અત્યારે કાર્યરત છે, અલ્ટ્રા મોડર્ન છે, આધુનિક છે, ને એની ફેસિલિટીઝ એવી છે કે બા 3, 4 કે 5 સ્ટાર હોટલે કમ પડે, ઓછી પડે. છોકરાઓને લઈ જવા મૂકવા માટે તેને બસ પણની વ્યવસ્થા છે, ટોકન રેટમાં ભોજન ઇત્યાદિને રહેવાની એવી જરૂર. તમે કોઈ સારી હોટલમાં સ્યુટ જેને કહી શકાય એવો 10-20 હજાર રૂપિયા રાત રોકાવાનું જે સ્યુટ મળતો હોય ને એ ટાઈપની તો રાજલા ગુજરાતી માટેની બધી સુવિધા છે. આ અમદાવાદનું સરદારધામ બહુ પોપ્યુલર છે, પણ સૌરાષ્ટ્રમાંથી હજી લોકો અમદાવાદ સુધી જવા ઓછા પ્રેરાય, કારણ કે એને કલ્ચરલી જામે નહીં. આપણે અહીં પાછા ડાયરાના માણસો તો ખરા, માણા ભૂખા માણા, આપણે એકાંત આપણને કોરી ખાય, આપણને તો ભાઈબંધ હોવો જોઈએ. આપણે ચા એકલા નથી પી શકતા, એવી તો આપણું કલ્ચર છે. એટલે આપણને અમદાવાદ ન ફાવ્યું જે લોકોને, એ મોટા ભાગના લોકોને વિચાર તો ભાઈ આપણે જો અહીંયા રાજકોટ કે સૌરાષ્ટ્રમાં કંઈક થાય તો બહેતરીન. હવે એટલે પરેશભાઈ ગજેરા અને જયંતિભાઈ સરદારા કે સહિતના જેટલા સરદારધામના અગ્રણીઓ છે એણે નક્કી કર્યું કે રાજકોટથી કેટલાક કણકોટ રોડ ઉપર ત્યાં 47 એકર જમીનમાં સરદારધામ બનાવવું, અને એ પણ અપગ્રેડેડ વર્ઝન વાળું, અમદાવાદ કરતાં પણ સારું. 47 એકરમાં બને તો તમે સમજો કેવું બનવાનું હશે. અને એનું 15મી ડિસેમ્બરે ભૂમિપૂજન છે. તો એ ભૂમિપૂજન થવાનું છે એ પહેલાં શું ઘટનાક્રમ બને છે કહું કે જેટલા લોકો ભૂતકાળમાં ખોડલધામમાં દાન ધર્મ કરતા હતા દાતાઓ, તો હવે પરેશભાઈ હોય કે જયંતિભાઈ હોય એ લોકો એને પાછા પોતાની તરફે તો ખેંચે ને, ઓળખાણ પીછાડું તો કે ખરા ને કે ભાઈ અમને દેજો વગેરે વગેરે. તો આ એક ડખો શરૂ થયો કે દાતાઓને પણ લઈ જવાનું આવ્યું, ફંડમાં પણ મુશ્કેલી પડવા માંડી. એટલું જ નહીં, જો આ સરદારધામ અહીંયા નિર્મિત થઈ જાય, જે થવાનું જ છે, પણ જ્યારે થઈ જાય તો સંભવ છે કે જો નરેશ પટેલ પોતાના સરદાર પટેલ કલ્ચરલ સેન્ટરને અપગ્રેડ ન કરે
તો બધા જ હુડુડુડું હું કરીને સામે વયા જાય. એટલે આ ભાજપ કોંગ્રેસ જેવું છે. આમ જુઓ તો એનસીપી કોઈ કઈ સાચી, શરદ પવારની કે અજીત પવારની, શિવસેના કઈ સાચી, ઉદ્ધવ ઠાકરેની કે શિંદેની, એવી રીતે હવે પાટીદાર કોના, સરદારના ધામના કે ખોડલધામના, આવો ડકો થયો છે. એટલે આ બંને સંસ્થા જે છે ડકે ચડી છે. અને એના પાછા બે આયામ છે, ફાયદા ગેરફાયદાના. ઓવરઓલ તમે જુઓ પોલિટિકલી એટલે જાહેર જીવનમાં નુકસાન અને ખાનગી જીવનમાં ફાયદો છે. પરેશ ગજેરા અહીંયા સરદારધામ બનાવે, સંભવ છે કે જેમ આમાંથી જુદા પડીને એને સરદારધામ બનાવ્યું, હવે તો હરીફાઈ થશે, સેવા આપવાની હરીફાઈ, તો સમાજને ફાયદો જ છે, એમાં કોઈ શંકા નથી. પણ નુકસાન જો છે શું થવાનું કે એક સમયે જ્યારે પાટીદારનો પડ્યો બોલ ઝીલાતો તો પોલિટિક્સથી માંડીને તમામ ક્ષેત્રમાં એને પૂછ્યા વગર રાજકારણીઓ પાણી પી શકતા નહીં. 27% જેટલી એની જનસંખ્યા છે અને પાછા પાટીદાર પાણીદાર પણ છે, પૈસાદારથી માંડીને બધું જ. પણ હવે એમાં શું થવા જઈ રહ્યું છે, એ બધા બટેંગે તો કટેંગે. હવે એમાં લેવા કડવા એક કરવા માટે ખોડલધામ બનાવ્યું હતું, એ લેવા કડવા તો એક નહીં છે, લેવામાં બે થઈ ગયા. એટલે બટેંગે તો કટેંગે, એ લોકોએ એક રહેંગે તો હી સેફ રહેંગે. સર આપણે જોઈએ તો જે અંદરો અંદર જે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે, આપણે જોઈએ તો આ સકારાત્મક નથી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક નકારાત્મક થઈ રહી છે, અને એમાં ક્યાંક ને ક્યાંક સમાજનું ઉત્થાન છે તે ચૂકાઈ રહ્યું છે. તો સર હવે શું થઈ શકે, સમાજનું પણ કેવું છે, કારણ કે જે સમાજ છે તે ઉપર મદાર રાખીને બેઠો હોય છે અને ઉપર આ પ્રકારના આપણે જોઈએ તો આપણે સંગ્રામ ચાલી રહ્યો છે. તો સર શું થઈ શકે આગામી સમયમાં? જુઓ, આપણે તો મંગલ કામના કરીએ. યસ. સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો ને સર્વત્ર શાંતિ વિસ્તરો. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ સર્વ મંગલાયતનો હરિ. સર્વનું કલ્યાણ થાવ, સર્વનું મંગલ થાવ. પણ કઈ રીતે થાય? અત્યારે જે બધા બંને સ્પર્ધા થઈ રહી છે, એ સ્પર્ધા જે છે ને એ માનસિક છે સ્પર્ધા. હું મોટો કે તું મોટો, મારો રોલો પડે કે તારો રોલો પડે, મારો રૂતબો વધુ કે તારો રૂતબો વધુ, આ જે હુંસાતુસી થઈ રહી છે એનાથી મેં કીધું એમ જાહેર જીવનની દ્રષ્ટિએ સમાજને બહુ નુકસાન થાય એમ છે. તો આનું રેણ શું? એનું રેણ એક જ છે, ડાયા 5 પાટીદાર સમાજના નેતાઓ છે જ અનેકો છે, પણ એમાંના 5 સર્વમાન્ય એવા 5 ડાયા લોકોનું એક સમિતિ જેવું બને, અથવા તો એક કુટુંબની જેમ આવે એ ભાઈ, એને બીજા 5 સંતો વિભૂતિઓ, આપણે ત્યાં અત્યારે તો હજરા હજુર છે, મોરારી બાપુ એની કથા ચાલી રહી છે, બરાબર. તો એવાના શ્રીમુખે કંઈક મંગલાચરણ થઈ શકે એવા 5 સંતો એ છે. ગધેથડ ગાયત્રી આશ્રમના જે લાલદાસ બાપુ જે છે એ છે. આવા જે કોઈ લોકો જે કોઈ એને માનતા હોય તેવા 5 સંતો અને 5 આવા શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ ભેગા થઈને આનું સોલ્યુશન લાવે કે ભાઈ તમે અંદરો અંદર આવી રીતે ટકરાવી. જો કે જયંતિભાઈ સરદારા જેને લાગ્યું હોસ્પિટલમાં છે વગેરે, એણે ગઈકાલે આવી જ વાત કરી કે ભાઈ હું ઈચ્છું કે આનું સમાધાન થાય અને આ ડખો ન થાય. તો સમાધાન થાય તો સર્વાંગી હિતમાં થાય એમ છે, અને ન થાય તો એટલું નુકસાન થાય એમ છે સમાજને. કારણ કે પાટીદાર સમાજની જે વોટ બેંક કયો કે પાટીદાર સમાજની જે એકતાની શક્તિ કયો, સંઘે શક્તિ કલો યુગે, કળિયુગમાં એકતાથી વિશેષ કોઈ શક્તિ જે છે એ હોતી નથી. અત્યારે તમે જુઓ જેમ શિંદે સરકારમાં શું કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, કે પહેલાં એને શિંદે ગુટના જેટલા એમએલએસ છે એના પ્રધાનમંડળમાં કોને કોને લાવે એવી ખાલી જાહેરાત કરી અંદર ખાને કે તમને મંત્રી બનાવવામાં આવશે તમને. એનો અર્થ શું છે કે પહેલી વાત તો એ બગાવત ન કરે, કારણ કે એને ગલગલિયા થાય કે મારું મંત્રીમંડળમાં નામ આવી ગયું. અને પછી બીજું શું થાય, એ સ્વયં એકનાથ શિંદેને પણ સમજાવવામાં કામ લાગે કે તમે જાળવા જાઓ, કંઈ કરતા નહીં, બધું હારાવાના થઈ રહે વગેરે વગેરે. એ પોલિટિક્સ થયું કે શિંદે પાસે આટલા 47 જેટલા એમએલએ હોવા છતાંય અત્યારે તેઓ શ્રી લાચાર છે એમ કે તો હાલે. અને એણે કીધું કે મોદી સાહેબ કે જે કે છે બોલે સો નિહાલ સત શ્રી અકાલ, એ શું કામ? આટલા માટે થઈ. તો આમાં પણ પાટીદારમાં પણ એવું થઈ શકશે કે પરેશ ગજેરાના જે સરદાર ધામ છે એ ભારતીય જનતા પાર્ટી તરફના છે. એ જે મોટા કોઈ પાટીદારો જો કોઈ દિવસ કંઈક કરે, રાજકીય રીતે બગાવત કરવાની કોશિશ કરે તો છે તો બધા પાટીદાર. તો પરેશ ગજેરાથી ટૂંકમાં સરદાર ધામના પાટીદારોના જે નેતાઓ છે એ ઓલાને ટાઢા પાડી દેશે.
અહીંયા કોઈ બગાવત કરે ન કરે નારાયણને હું એમ કે ભાઈ મારે નેતા થવું છે તો સંભવ છે કે બીજા પાટીદારને કહીને એને ટાઢા પાડી દેવામાં આવે. આમ અંદરો અંદર તમે જુઓ તો ખોખલા થઈ જશે પોલિટિક્સથી માંડીને બધી રીતે. એટલે બેટર વે કે સમાજ તો એક રહેવો જોઈએ. અને આનાથી પણ એક બીજી દુર્ગતિ કહું, સૌથી મોટી દુર્ગતિ, આ તો હજી આપણે બધા પોલિટિકલી જેને માપદંડથી માનીએ છીએ, લેવવા છે બધાએ એકબીજા સાથે રોટી બેટીના વ્યવહાર તો કર્યા જ હોય. હવે મારા વેવાય જો પરેશભાઈના સરદાર ધામના સમર્થક હોય અને હું નરેશભાઈનો હોઉં તો થયો ડખો. વિચાર કરો કેટલા ઘર ભાંગે કે કેટલા ઘરમાં આવો વિરોધ પેદા થાય સામાજિક. તમે કલ્પના કરો કારણ વગર. આપણી દીકરી દીકરા ત્યાં બધા સુખી જ હોય, આનંદ હોય, બધું ઘર વ્યવહાર સારો ચાલતો હોય બધી રીતે. પણ હવે એમાં તડા પડ્યા કે વેવાય માને છે પરેશભાઈને અને વેવાય માને છે એમ કે નરેશભાઈને. તો એમાં ડખા કેવા થાય તમે કલ્પના કરો. એટલે આ સૌથી મોટી દુર્ગતિ થવાની. એટલે હજી તો આ શરૂઆત થઈ છે. અંદર ખાને ઘણા સમયથી બધું હાલતું તું જવા દો, બધે ઠેકાણે હાલતું હોય, પણ હવે આ વધુ વકરે, કોરોના જેમ વકરી ગયો તો વકરે બીજા ત્રીજા સ્ટેજ ઉપર આવી જાય એ પહેલા અહીંયા કોકે આહુતિ નાખવી જોઈએ. અને જેમ મેં તમને નામ આપ્યું કે પૂજ્ય બાપુ અહીંયા બિરાજમાન છે, મોરારી બાપુ કે ગધેથડના લાલ બાપુ જે છે, એવી કોઈ સંત વિભૂતિઓ અને 5 સમાજ શ્રેષ્ઠીઓ એ ભેગા થઈ અને આ પ્રકારનું ભવિષ્યમાં ક્યારેય ન થાય અને બંને પોતપોતાના લેવલ પ્રમાણે સમાજની સેવા કરે અને એક થાવ. ભાઈ સાહેબ, આ તો તમે લેવા અલગ થયા, લેવાને કડવા એક થવાને બદલે તમે લેવા એમાંથી 2 થયા. લેવાને કડવા તો એક થતા થશે, સમજી લ્યો. એટલે રાજકારણ, સમાજકારણ ને ધર્મકારણ એને જેને ઇન્ડિવિજ્યુઅલી પોતપોતી એક ગરિમા હોવી જોઈએ, એવી રીતે રાખવું જોઈએ. એમાં બધું તમે ભેળ બનાવો તીખા મીઠા મિક્સ તો ન થામે. એટલે દરેકે પોતાની જો અને મર્યાદા કોઈ પણ ઓળંગો તમને નુકસાન જ થાય. માં જાનકીએ પણ મર્યાદા લક્ષ્મણ રેખા ઓળંગી ને આખું રામાયણ સર્જાણું. તો મર્યાદા જે ઓળગે એ અત્યારે મહાભારત સર્જવાની તૈયારી છે. એટલે ડાયા માણસો એ ભેગા થઈને આ વ્યવસ્થા કરે તો બધું શાંત થઈ જાય. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે મોરબીની ઘટનાને લઈને વાત કરીને તેમાં જે રીતે વ્યવસ્થા છે તેને લઈને વાત કરી અને હાલમાં જે પાટીદાર સમાજમાં જે 2 સંસ્થાઓ, મુખ્ય સંસ્થાઓ કહી શકાય, ખોડલધામ અને સરદારધામ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ક્યાંક ને ક્યાંક સમાજનું જ નુકસાન થઈ રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.